બનાસકાંઠામાં પડતર માંગણીઓને લઈ મહેસૂલી કર્મચારીઓએ ધરણા કર્યા। હાથમાં બેનર સાથે 600 મહેસૂલી કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો। મહેસૂલ વિભાગના કર્મચારીઓએ માસ જેલ ઉપર ઉતરીને પોતાની માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। થોડા દિવસ પહેલા મહેસૂલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી પણ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ બાદ પણ નિરાકરણ ન આવ્યું, જેથી ફરી બેનરો સાથે રેલી યોજી રોષ ઠાલવ્યો। દરેક જિલ્લાઓમાં માસ સીએલ ઉપર કાર્યક્રમ છે આજે, અને અમારી 1 વર્ષ ઉપરથી અમે સરકાર પાસે અમુક મુદ્દાઓની માગણીઓ કરીએ છીએ। અમે સરકાર પાસે ખૂબ અપેક્ષા હતી, પરંતુ હજી સુધી અમારી અપેક્ષા પ્રત્યે કોઈપણ પ્રકારની ચર્ચા માટે કે કશું કંઈ બોલાવેલ નથી। બનાસકાંઠા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના આશરે 600 જેટલા કર્મચારીઓ આજે હડતાલ ઉપર એટલે માસ સીએલ ઉપર છીએ। સરકારશ્રીમાં અમારી માંગણીઓ ઘણા સમયથી અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ, પણ સરકારશ્રી અમારી માંગણીઓ પ્રત્યે કોઈ ધ્યાન ન આપતા અમારે આખરે આ રસ્તો અપનાવવો પડ્યો છે। સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમે સરકાર પ્રત્યે કાયમ પોઝિટિવ રહ્યા છીએ। હજુ પણ સરકાર અમારા પ્રત્યે, કર્મચારીઓ પ્રત્યે અમારા જે પડતર પ્રશ્નો છે એનું સત્વરે નિરાકરણ લાવે। મેશ્વો નદીમાં ડૂબી જતા 6 બાળકોના મોત થયા। મહેમદાવાદના કનીજ ગામ પાસેનો આ બનાવ। 6 બાળકો નદીમાં નહાવા પડ્યા હતા। ફાયરની ટીમે 6 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા। અમદાવાદના નરોડા વિસ્તારના આ બાળકો મામાના ઘરે વેકેશન માણવા આવ્યા હતા। બાળકો મેશ્વો નદીમાં નહાવા પડતા અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યા। ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા પોલીસ કલેક્ટર અને ખેડા એસપી સહિત નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી। સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ દોડી આવ્યા। તમામ મૃતદેહોને મહેમદાવાદમાં આવેલ CHC સેન્ટરમાં PM માટે મોકલી આપવામાં આવ્યા। બાળકોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। નર્મદાના નાંદોદમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવાના મામલે ફરિયાદ થઈ છે। લોડર ચડાવીને કચડી નાખવાની કોશિશ કરનાર ડ્રાઈવર સામે પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી। નાંદોદના સિસોદરા ખાતે નર્મદા નદીના તટમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કરાયો હતો। મળતી માહિતી મુજબ આરોપીઓ પાટણ જિલ્લાના સાંતલપુરના હોવાનું સામે આવ્યું। ગેરકાયદે રેતી ખનન રોકવા પ્રાંત અધિકારી સાદા ડ્રેસમાં બાઇક પર ગયા હતા। બાઇક પર ટ્રક ચડાવીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો। પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ જ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી। તો ગેરકાયદે રેતી ખનનને રોકવા પ્રાંત અધિકારી ગયા તો અહીંયા જે નાંદોદના પ્રાંત અધિકારી હતા તેના પર ટ્રક ચઢાવવાનો જ પ્રયાસ થયો હતો। અહીંયા ડ્રાઈવર સામે પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ગેરકાયદેસર ખનીજ ચોરો જે છે એ કેટલા બેફામ બની ગયા છે, અને પ્રાંત અધિકારી ઉપર જે છે એ લોડર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। ગેરકાયદે રેતી ખનન કરતા હતા। કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજા સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ તેમજ પૈસાની લેતી દેતી બાબતે ગુનો નોંધાયો, જે બાદ આખરે પોલીસે હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકોની ધરપકડ કરી। પોરબંદર જિલ્લાની અને હાલમાં ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ઇઝરાયલથી એક વિડીયો મેસેજ શેર કરી આરોપ લગાવ્યા હતા કે હિરલબાના માણસો તેમના પતિ અને પુત્રનું અપહરણ કરીને હિરલબાના બંગલા ખાતે લઈ જઈ ઘણા દિવસોથી ત્યાં રાખવામાં આવ્યા છે। તેના પતિ તેમજ પુત્રનું અપહરણ કર્યું હોવાના આક્ષેપો કર્યા। આ વિડીયો દ્વારા મહિલાએ ગુજરાત પોલીસ તથા સરકારને તેમના પતિ અને પુત્રને બચાવી લેવા અપીલ કરી હતી। મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે। મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેને એનીના રાખી દીધા। હું કંઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય। હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે। એટલા ટાઈમથી એના